આપણે ત્યાં તેલમાં ભાવ વધારાનું એક કારણ એ છે કે મોટા ભાગના ને આપણે તેલ લેવા મોકલી છે કે ભાઈ જા તેલ લેવા. જો મિત્રો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો એ તમારા સ્ટેટસમાં લખી નાખો. 24 કલાક પછી સમસ્યા ઓટોમેટિક ડિલીટ થઈ જશે. પત્ની રીસાય તો પિયરે વહી જાય, પણ પતિ રીસાય તો બિચારો ક્યાં જાય ખબર હોય તો કયો. કાલે એક જગ્યાએ ચોપડીમાં વાંચ્યું કે ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી. હવે હલવાણો ન્યા છું કે કોની પત્ની હારે વાત કરવી ઈ એમાં નથી લખ્યું. એક છોકરો પોસ્ટ ઓફિસમાં જાય અને ત્યાં નોકરી કરતી છોકરીને કહે હું તમને બહુ પ્રેમ કરું છું, મારે તમારી હારે જ લગ્ન કરવા છે. તો ઓલી કે અત્યારે સર્વર ડાઉન છે, કાલે આવો. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે. સેડ સોંગ સાંભળો એનો કોઈ વાંધો નથી, પણ સ્ટેટસમાં ચડાવી અને બીજાના મગજનું દહીં કરો એ એક પ્રકારની હિંસા જ કહેવાય. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે. ભૂલ થાય અને માફી માંગે એને સમજદાર કહેવાય, અને ભૂલ ન હોય છતાંય માફી માંગે એને પતિ કહેવાય. એક મેડમ છોકરાઓને કહેતા હતા કે ન્યૂટને બગીચામાં ઝાડની નીચે બેઠા બેઠા ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો. એક છોકરો ઉભો થઈને કે મેડમ અમે ઈ જ કહી છે કે અમને બગીચામાં બેહાડો, અમે કાંઈક ને કાંઈક તો ગોતી જ લેવું. બાજુવાળાના મોબાઈલમાં જોતા હોય અને એ મોબાઈલમાં પાસવર્ડ નાખે ત્યારે બીજી બાજુ જોઈ જવું એને ઈ સંસ્કાર કહેવાય. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે મારે લવ મેરેજ કરવા છે પણ ઘરના માનતા નથી. મેં કીધું ઘરના એટલે કોણ કોણ છે? તો કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની. અરે મેં કીધું તારી. એક ભાઈ ડોક્ટર આગળ પાછા ગયા કે સાહેબ તમે જે આ છેલ્લી દવા લખી છે ને એ ગામના એકોય મેડિકલ સ્ટોરમાં મળતી નથી. ડોક્ટર સાહેબ કે એ દવા નથી લખી, એ તો હું પેન હાલે છે કે નહીં એ જોતો હતો. એક તો આપણે આપણા હતર કામ મૂકી અને કોકનું બાંધણું જોવા જાય ને ન્યા વળી ઓલા કહેવા માંડે કે હાલો હાલો કાંઈ નથી, ખોટો ટ્રાફિક કરવામાં. તમે ગમે એટલું ભણેલા હોય પણ ઘરવાળી તમને કહે કે તમને ખબર ન પડે એટલે વાત થઈ ગઈ પૂરી. એક પ્રેમી એની પ્રેમિકાની ઘરે જમવા ગયો, તો જમતા જમતા પ્રેમી કે આ તમારો કૂતરો ક્યારનો મારી સામું જોવે છે. પ્રેમિકા કે તારી સામું નથી જોતો, એની થાળી ઓળખી ગયો છે. કા પાર્ટી કેમ છે, શું હાલે? હમણાં ઘણા દિવસ ત્યાં દેખાણા નથી હો, તબિયત હારી ને? આવો ક્યારેક ચા પાણી પીએ તમારા ખર્ચે. સવારમાં ઉઠતા વેત જ જેને જોવાનું મન થાય છે ને એ મોબાઈલ છે. એક ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે સાહેબ કાયમ કાપી નાખવાની ધમકી આવે છે. સાહેબ કે કોણ ધમકી આપે છે? ઓલો કે વીજ કંપની વાળા કે લાઇટ બિલ ભરો નકર કનેક્શન કાપી નાખશું. બેટી બચાવ બેટી પઢાઓ ઈ તો બરોબર, પણ બેટીઓને મેકઅપ ઓછા કરાવો. માણસો બહુ છેતરાય છે યાર. અમુક સ્ત્રીઓ ચા નથી પીતી કેમ કે એ માને છે કે ચા પીવાથી કાળી પડી જાય. એટલે એવું હોય તો આખો દી પતિનું લોહી પીવો છો તો કેદુની લાલ નો થઈ ગયું હોત. ડોક્ટર કમ્પાઉન્ડર ને કહે ત્યાં દર્દીને પાછું ઇન્જેક્શન છે નું માર્યું? ઓલો કે સાહેબ એની પાસે 50 રૂપિયા છૂટા નહોતા ને તો એક ઇન્જેક્શન વધારે મારી દીધું. આપણી સૌથી વધારે કદર તો આપણા કપડા કરતા હોય છે સાહેબ. જેવો કબાટ ખોલી કે તરત જ પગમાં પડી જાય. પેલા આવે પંખો, પછી આવે કુલર, પછી આવે એસી અને પછી આવે બાબુ ફૂ.
આ 46 ડિગ્રી તાપમાન પૂછે છે કે ભાઈ ગાંઠિયા ગરમ તો છે ને? આપણા ગુજરાતી એટલે ગુજરાતીઓ. ગાડી મોંઘી 20 લાખ ની થાય કે 2 કરોડ ની થાય, પણ ઈ ગાડીને પલાળતા કૂતરાને 2 સેકન્ડ જ થાય. આપણે ત્યાં લોકોને આઈસ્ક્રીમ ખરીદતી વખતે ફ્લેવર બ્લેવર મારી ફરે, એમ જ કહે કે 2 20 વાળી અને 3 30 વાળી આપો. જિંદગીમાં આ 3 વસ્તુ ક્યારેય ન કરવી. એમાં પહેલું, ગાંડાને ગલગલિયા ન કરવા. બીજું, ઝાડા થયા હોય ત્યારે ફૂગો ન ફૂલાવો. અને ત્રીજું, દોડડાયા ભેગા થયા હોય ત્યાં બોલવા ન જવું. તમે ગમે એટલું ભણેલા હોય પણ ઘરવાળી તમને કહે કે તમને ખબર ન પડે એટલે વાત થઈ ગઈ પૂરી. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે મારે લવ મેરેજ કરવા છે પણ ઘરના માનતા નથી. મેં કીધું ઘરના એટલે કોણ કોણ છે? તો કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની. અરે મેં કીધું તારી. એક છોકરો છોકરી જોવા ગયો તો છોકરીના પપ્પાએ એને પૂછ્યું કે બેટા કઈ વિમલ કે રજનીગંધા શેનું વ્યસન? છોકરો કે હા, પણ પેલા ચા પીવડાવો પછી વિમલ ખાય. મારા મલકના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે, પણ મેના રાણી ધીમા નહીં હાલે, એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે. તબલામાં તાલ નહીં, મંજીરામાં માલ નહીં, અને રાજકોટની છોકરીમાં પાવર નો પાર નહીં. પતિ પત્ની ને કે ગુડ બાય. ઓલી કે કેમ ક્યાં જાવ છો? ઓલો કે ક્યાંય જાતો નથી, તારા વખાણ કરું છું. ગુડ બાય એટલે સારી બાય. છોકરા વાળા કે અમારે તો કરકસર કરે ને એવી છોકરી જોઈ છે. તો છોકરી વાળા કે અમારી દીકરી એવી જ છે. પાડોશીએ ટાંગેલા લીંબુ માંથી લીંબુ શરબત અને મરચા માંથી ચટણી બનાવે છે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. કોણ જાણે કેવા વિટામિન હશે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય છે. એક બિલાડી જાડી, ઈ જોડકણું બધાયને ગમે છે, પણ ઘરમાં ગાવાની કોઈની હિંમત નથી. મને તો ક્યારેક એ વિચાર આવે કે આ તૂટેલા દિલ વાળા જીવતા કેમ હશે ટેપ પટ્ટી ચોટાડીને. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. ઉનાળામાં ભર બપોરે ઊંઘના ઝોલા અને હાંજે ડ્રાય ફ્રૂટ ગોલા. ખાવ બાપલિયા ખાવ. કિસ્મત, નસીબ, મિલન આ બધા કઈ કુદરતના ખેલ નથી, પણ ગોલાની લારીઓના નામ છે. અમુક ભાઈઓ શાકભાજી લેવા જાય ને તો આખી દુકાનના શાકના ભાવ પૂછી લે, પછી છેલ્લે કહે 5 રૂપિયાના મરચા આપી દો ને. પેલા આવે પંખો, પછી આવે કુલર, પછી આવે એસી અને પછી આવે બાબુ ફૂ. ના દીકરી ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે. પત્ની જોડે સંપીને રહો, ઘડપણમાં એ ધ્યાન રાખશે. મારી પત્ની મારી શાન. આ એને જ રીલ બનાવડાવી છે બાજી બાજી. ગાડી મોંઘી 20 લાખ ની થાય કે 2 કરોડ ની થાય, પણ ઈ ગાડીને પલાળતા કૂતરાને 2 સેકન્ડ જ થાય. એક છોકરો ને છોકરી દરિયા કાંઠે બેઠા હતા. છોકરી કે તું ક્યાં સુધી મારો સાથ દઈશ? છોકરાએ એની આંખમાંથી એક આંસુ કાઢી અને દરિયામાં નાખ્યું કે જ્યાં સુધી તું આ આંસુ ગોતી નહીં લે ને ત્યાં સુધી હું તારો સાથ દઈશ. ત્યાં તો અચાનક દરિયામાંથી અવાજ આવ્યો કે હરામીઓ, આવા નાટકો ક્યાંથી લઈ આવો છો? જિંદગીમાં આ 3 વસ્તુ ક્યારેય ન કરવી. એમાં પહેલું, ગાંડાને ગલગલિયા ન કરવા. બીજું, ઝાડા થયા હોય ત્યારે ફૂગો ન ફૂલાવો. અને ત્રીજું, દોડડાયા ભેગા થયા હોય ત્યાં બોલવા ન જવું.
એક ઊંધીનાએ વોડાફોન કસ્ટમર કેરમાં નોકરી લીધી. એક કસ્ટમરનો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોનનું નેટ નથી હાલતું. તો ઓલો ઊંધીનો કે તો જીઓનું લઈ લે ને. પેલા જ દિવસે નોકરીમાં જ કાઢી મૂક્યો. સાસુ બહુને કે તને જમવાનું બનાવતા નથી આવડતું? ઓલી કે ના. તો કે પેલા કેમ નો કીધું? ઓલી કે ઇટ્સ સરપ્રાઈઝ. સસલું ગમે એટલી કુદાકુદ કરે તોય 8 જ વર્ષ જીવે છે. કાચબો કાંઈ કરતો નથી તોય 150 થી 300 વર્ષ જીવે છે. આમાંથી બોધ ઈ મળે કે આળસુ બનવાથી ઉંમર વધે છે. 10માં પટાવતો હતો મીરાને, એટલે જ આજે ઘસવો પડે છે હીરાને.